નાનાપોડા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક નાબૂદી અભિયાન અંતર્ગત વેપારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। એપીએમસી માર્કેટના પ્રમુખ મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક અને કચરા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી। નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી। વેપારીઓને કચરો ટ્રેક્ટર પર રાખ્યા બાદ પ્લાસ્ટિકની થેલીઓ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી। વેપારી મંડળના પ્રમુખ શૈલેષ પટેલે પણ નિયમનો ભંગ કરનાર દુકાનદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી। સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। मैं मनोज कुमार सोनी एपीएमसी व्यापारी मार्केट का व्यापारी हूं। आज यहाँ पे मीटिंग लिया गया हुआ है इस बाबत में, यहाँ पे कचरा प्लास्टिक का इसके लिए बाहर निकालने के लिए, फेंकने के लिए, ये सब सारी सुविधाओं के लिए यहाँ आज मीटिंग हुआ है। जो सभी व्यापारी मित्रगण, एपीएमसी डायरेक्टर, चेयरमैन, सब सभासद, सब लोग का सहयोग से सारा काम यहाँ पे सब मीटिंग हुआ है, सब कुछ सुरक्षित हुआ है और हम लोग सारे व्यापारी मिलके इस सब काम को सफल करेंगे। स्वच्छ अभियान, स्वच्छ भारत की तरफ ज़्यादा ध्यान। मुकेश पटेल एपीएमसी चेरमेन અને હાલના તાલુકા પંચાયત સદસ્ય। આજે એપીએમસી માર્કેટ નાનાપુંડા ખાતે એક મીટિંગ યોજાઈ હતી। તેમાં સડેલો કચરો પ્લાસ્ટિકની થેલીમાં સ્વીકારવામાં આવશે નહીં એની મીટિંગ લેવા માટે આવી હતી અને જે બી આ નિયમનો ભંગ કરશે તેની દુકાન 5 દિવસ બંધ રાખવામાં આવશે એવી આજે મીટિંગમાં